નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આમોદ તાલુકાના આછોદ ગામે સુજલામ સુફલામ જળસંચય અભિયાન 2026 જળસંચય જનભાગીદારી 2.0 હેઠળ કાંસને પહોળો અને ઊંડો કરવાની કામગીરી શરૂ થતાં આજે વિકાસના નામે ગોટાળાની ગંધ આવવાની શરૂઆત થઈ ગઈ છે। કાર્યપાલક ઇજનેરની કચેરી મધ્યમ સિંચાઈ યોજના વિભાગ દ્વારા સ્પષ્ટ હુકમ આપવામાં આવ્યો હતો। કુદરતી પ્રવાહને અનુરૂપ 1.2 મીટર પહોળાઈ અને 2 કિલોમીટર લાંબી અને કુલ 2 લાખ ઘન મીટર માટી ખોદવાની મંજૂરી નિયમ પ્રમાણે આ માટીનો ઉપયોગ પાળા સરકારી કામો કે ખેડૂતોના હિતમાં જ થવો જોઈએ, પણ જમીન પરનું દ્રશ્ય કંઈક અલગ જ જોવા મળ્યું છે। વધુ ચોંકાવવાની વાત તો એ છે કે ખોદકામમાંથી મળતી ક્ષારયુક્ત માટીનો ઉપયોગ કરોડોના દહેજ આમોદ માર્ગ પ્રોજેક્ટમાં થઈ રહ્યો હોય તેવા આક્ષેપ છે। કોઈ લેબોરેટરી ટેસ્ટિંગ વગર રોડમાં આવી માટી નાખવામાં આવે તો તેની ગુણવત્તા, ટકાઉપણું અને ભવિષ્યમાં જોખમો માટે જવાબદાર કોણ? જાહેર નાણાંથી બનતા રસ્તા પર પ્રયોગ કેમ? આક્ષેપો અહીં અટકતા નથી। કોન્ટ્રાક્ટર દ્વારા માટી ગામની હદ બહાર વેચવામાં આવતી હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે। પોલીસ મધ્યસ્થતા બાદ ચોક્કસ રેખાંકન નક્કી કરીને કામ ફરી શરૂ કરવાની સંમતિ આપવામાં આવી છે, પણ સવાલ યથાવત છે। શરૂઆતથી જ હુકમ મુજબ કામ થયું હોત તો આ સ્થિતિ ઊભી જ ન થાત। હવે ગામ પૂછે છે, તંત્ર જવાબ આપે। હુકમમાં દર્શાવેલ સ્થળ છોડીને અન્ય જમીન પર ખોદકામ કેમ? ક્ષારયુક્ત માટીના રોડમાં ઉપયોગ પહેલાં 2 લેબ ટેસ્ટિંગ કેમ નથી થયું? વગેરે વગેરે સવાલો ઊભા થયા છે। ઇકબાલ ઇસ્માઇલ પટેલ એસટીડી। હું અબી તાલુકા પંચાયતમાં અપક્ષ તરીકે ચૂંટાયેલા સભ્ય છું। શું ઘટના બની છે અહીંયા આગળ? ઘટના એવી બની છે કે આજે કેટલા ટાઈમથી અહીંયા ખાડીનું કામ ચાલી રહેલું છે અને ખેડૂતોના આમાં કોઈ સંતોષ નથી। આ લોકો કોઈ માપણી આપતા નથી, માપણી પ્રમાણે કામ થતું નથી અને એમને ફાવે ત્યાં ખોદી કરે છે। અમે કોઈ એને ભ્રષ્ટાચારનો આક્ષેપ નથી કરતા, પણ ખેડૂતો માટે કામ થવું જોઈએ। ખેડૂતો કહે કે ભાઈ આ લાઈન કમ્પ્લીટ છે, ગૌચર માટે જે ઢોરોને પાણી પીવા માટે પાણી મળવું જોઈએ, એ અમારી માંગ છે। તો પ્લીઝ આ સરપંચને કલાકથી કોલ કરું, સરપંચ અહીંયા આવતા નથી। તલાટી આવે તોય અમને કોઈ વાંધો નહીં, તલાટી આવી જાય, આપણે કોઈની પર કોઈ આક્ષેપ ન કરે કે ભાઈ અમે ભ્રષ્ટાચાર। ભાઈ ગામના ખેડૂતો માટે ફાયદો થવો જોઈએ ને આપણે આ ગામના ખેડૂતો માટે કે ત્યાં એવું કે ભાઈ કમ્પ્લીટ લાઈન છે ત્યાં આગળ ખોદાવા અમે અલ્લાહના ગૌથી રાજી છે ને એ પ્રમાણે દરેક ગામના ખેડૂતને ફાયદો મળવો જોઈએ। કેટલાક લોકોનું કહેવું છે કે આ જગ્યા હરિજન અને સોલંકી લોકોની ગૌચરની જમીન છે, શું કહેશો એ બાબતે? એ વાત કરી દો। 13 નંબરની ખાડીનું ખોદાણ જે થઈ રહેલું છે, ખાડીનું ખોદાણથી અમને કોઈ વાંધો નથી, પરંતુ જે એની સાથે 14 નંબરનું ખોદાણ છે તેની અંદર જીવન નિર્વાહ માટે આદિવાસીને, દલિતોને જે સરકારે બબે એકર જમીન જે આપેલી છે, અમને હું ખબર કે તેની અંદરથી ખોદકામ ના થતું હોય। અમારી માંગ એક છે કે ગામ રૂબરૂ તમે માપણી સીટ કરો, સરકારમાંથી બોલાવો, જીરાદાર વાળાને બોલાવો, માપણી સીટ જઈ તકીને ના થાય તઈ તકીને અમે ખોદકામ કરવા દઈએ નહીં તમને। અમારી માંગ એક જ છે। કેટલી બાજુથી ખોદકામ થાય છે? લગભગ મારા અંદાજથી તો 3 કિલોમીટર લગીનું આડેધડ ખોદકામ કરેલું છે। તે છતાં વારંવાર તલાટીને ફોન કરવાનો, સરપંચને ફોન કરવાનો, તે ફોન પર ખાલી મેસેજ આપી દે છે કે ભાઈ કામ બંધ થઈ જશે, તમે ફિકર ના કરો। તો અમારે ખેડૂતોને તડકે બેસી રહેવાનું, અહીંયા અમારે વાત જોવાની એ લોકોની। અમને આની અંદર થોડોક શક લાગે છે કે આ મોટા પાયે કૌભાંડ થઈ રહ્યું છે, એ ખુલ્લું પડવું જોઈએ। જો એ કદાચ દૂધ ને પાણીનું પાઉણ થતું હોય તો અમને કોઈ વાંધો નથી। અનેક રોડ રસ્તાઓ પર નુકસાન થયું છે, દીપ તૂટી ગયેલો છે, રસ્તા ખલાસ થઈ ગયેલા છે, કે જે અમારી લગભગ 1200 એકર જમીન કે જે કાયમ અમારા જવામાં આવવા માટે રસ્તો છે, એ દીપ તૂટી જવાથી આ લોકોએ ખોદકામ અહીંયા ચાલુ કરી દીધેલું છે। મેન પ્રોબ્લેમ એ છે તો કાલે રેલ ચડશે, કાલે રસ્તા નહીં બને તો અમે જઈશું કઈ નહીં ને? વારંવાર કોન્ટ્રાક્ટર જે છે વારંવાર પોલીસની ધમકી આપે છે, પોલીસની ગાડીઓ આગળ મોકલે છે ને અમને ખેડૂતોને દબાવવાની કોશિશ કરે છે। આ યોગ્ય નથી। આ ખોદકામ કઈ યોજના હેઠળ ચાલે છે? સુજલામ સુફલામ યોજના હેઠળ। હવે એ લોકોના નકશા પર ઢાઢર નદી છે, પણ અમારી પાસે એ સરકાર નકશો ખોલે તો રૂપા અને વેલમ ખાડી 2 બોલે છે। ભલે એ ગમે તેટલી બોલતી હોય, એ માપણી કરીને ખોદે તો અમને કોઈ વાંધો નથી, પણ જે પહોળાઈ એની થવી જોઈએ, જે એની ઊંડાઈ થવી જોઈએ, એ કોઈ યોગ્ય નથી। આડેધડ માટી ખોદે છે, આડેધડ આ ઢોળ પડશે, તમે જોઈ લો, કેમેરો મારીને તમે જોઈ લો કે કેવી માટી નાખે છે ને કેવું જણે નીકળે પાણી ખોદીને બીજી જગ્યાએ જતા રહે છે। આ કઈ યોગ્ય થોડું છે? આ માટી ખોદાણ કરીને ક્યાં નાખે છે? આ સાર માટી, આ જે ખોદકામ થઈ રહેલું છે તે સાર માટી છે, કરોડોનો કોલ ટેક બને છે, તે છતાંય
સરકાર આંખ વિચામણા કરીને આડેધડ સાર માટી ખોડાવીને નાખે છે કે અહીંયાથી ઠેઠ મલેથી ડેટ લગીને આ માટી જઈ રહી છે. સાર માટી કે જે કરોડોનું આપણા રોડ બને છે કે જે આ માટી પાસ કોઈ હાલત એની અંદર પાસ થયેલી નથી. આ માટી કોઈ જગા લેબોરેટરીમાં ગયેલી માટી આ પાસ થયેલી નથી.